ચાલો આજે એક એવી વાર્તામાં ઊંડા ઉતરીએ જે કોઈ કોસ્મિક ડિટેક્ટિવ નોવેલ જેવી લાગે છે. કલ્પના કરો કે એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, એટલો મહત્વપૂર્ણ કે તેના પર સમગ્ર પૃથ્વીનું ભવિષ્ય નિર્ભર છે. આ દસ્તાવેજ એક પુસ્તક અંદર અને બહાર બંને બાજુ લખાયેલું છે અને તેને 7 રહસ્યમય મુદ્રાઓથી એટલે કે સીલથી બંધ કરવામાં આવ્યું છે. અને અહીં આવે છે ટ્વિસ્ટ. સ્વર્ગમાં, પૃથ્વી પર કે પાતાળમાં કોઈનામાં એટલી તાકાત કે યોગ્યતા નથી કે તે આ મુદ્રાઓ તોડી શકે કે પછી પુસ્તકમાં શું લખ્યું છે તે જોઈ શકે. બરાબર. અને આપણે આજે જે સ્ત્રોતોની છણાવટ કરવાના છીએ તે આ પુસ્તકને કોઈ સામાન્ય પુસ્તક નહીં, પણ પૃથ્વી અને માનવજાતના અસ્તિત્વનું અધિકારપત્ર ગણાવે છે. મતલબ કે માલિકીનો દસ્તાવેજ. આ દસ્તાવેજ મૂળ તો પહેલા મનુષ્ય આદમને સોંપવામાં આવ્યો હતો. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ દસ્તાવેજ શું છે, તેની માલિકી કેવી રીતે ગુમાવાઈ, અને સૌથી અગત્યનું, એવું તો કોણ છે જે આ 7 અશક્ય લાગતી મુદ્રાઓ તોડીને બધું પાછું મેળવી શકે છે. તો ચાલો આ બ્રહ્માંડીય કાનૂની લડાઈના મૂળમાં જઈએ. આ ખોવાયેલા અધિકારપત્ર અને તેની 7 મુદ્રાઓ પાછળની આખી વાર્તા શું છે. ઠીક છે, તો શરૂઆત અહીંથી કરીએ. આ પુસ્તક એટલે પૃથ્વી પર શાસન કરવાનો આદમનો કાયદેસર હક. એકદમ સ્પષ્ટ. પણ પછી એવું તો શું થયું કે આટલો મોટો અધિકાર ગુમાવવો પડ્યો અને આખું પુસ્તક સીલબંધ થઈ ગયું? વાત આટલી સરળતાથી બગડી કેવી રીતે? જુઓ, સ્ત્રોતો આને એકદમ નાટકીય રીતે વર્ણવે છે. ઈશ્વરે આદમને પૃથ્વીનું શાસન સોંપ્યું હતું, જાણે કોઈ રાજા પોતાના પુત્રને રાજ્ય સોંપે. તે સમયે શાસનનો નિયમ હતો પ્રેમ અને આજ્ઞા. કોઈ ડર નહીં, કોઈ હિંસા નહીં. સિંહ અને ઘેટું સાથે પાણી પીતા હતા. સૃષ્ટિમાં એક સંપૂર્ણ સંતુલન અને શાંતિ હતી. પણ પછી આદમે ઈશ્વરની એકમાત્ર આજ્ઞા તોડી, જેને આપણે પાપ કહીએ છીએ. મને અહીં એક વાત સમજાતી નથી. શું એક ભૂલની આટલી મોટી સજા હોઈ શકે? શું તેણે સ્વેચ્છાએ શાસન છોડી દીધું કે પછી તેની પાસેથી છીનવી લેવામાં આવ્યું? આ બંનેમાં તો મોટો તફાવત છે. આ ખૂબ જ સારો પ્રશ્ન છે. અને સ્ત્રોતો અનુસાર તેણે સ્વેચ્છાએ શાસન છોડી દીધું. જે ક્ષણે તેણે પાપ કર્યું તે પાપનો ગુલામ બની ગયો. અને એક ગુલામ ક્યારેય શાસક ન હોઈ શકે. તેણે પોતાનો કાનૂની અને નૈતિક અધિકાર એક જ ક્ષણમાં ગુમાવી દીધો. આને આજના સંદર્ભમાં સમજીએ. ધારો કે કોઈ મોટી કંપનીનો સીઈઓ એક મોટો ફ્રોડ કરે, તો શું તે સીઈઓ પદ પર રહી શકે? નહીં, બિલકુલ નહીં. તેણે પોતાનો અધિકાર ગુમાવી દીધો. બસ એવું જ કંઈક થયું. અને આના પરિણામો ફક્ત આદમ પૂરતા સીમિત ન રહ્યા, ખરું ને? તેની અસર સમગ્ર પૃથ્વી પર થઈ. બરાબર. પરિણામો ભયંકર હતા. પૃથ્વી જે પહેલા આશીર્વાદિત હતી તે હવે શ્રાપિત થઈ. જે જમીન સુંદર ફળો આપતી હતી તેના પર કાંટા અને ઊંટ કટારા ઉગવા લાગ્યા. માનવ શરીરમાં પાપી ઈચ્છાઓ અને વાસનાઓ જાગૃત થઈ. અને સૌથી મોટો ફટકો એ પડ્યો કે સૃષ્ટિમાં મૃત્યુનો પ્રવેશ થયો, જે પહેલાં નહોતું. શાસનનો નિયમ પ્રેમમાંથી બદલાઈને શક્તિનો થઈ ગયો, જેને આપણે મત્સ્ય ન્યાય કહીએ છીએ. એટલે કે મોટી માછલી નાની માછલીને ખાય. અને આ જે સત્તાનું શૂન્ય સર્જાયું, ત્યાં શૈતાને પોતાનું શાસન સ્થાપિત કરી દીધું. અધિકારપત્ર હવે તેના કબજામાં હતું, પણ તે તેને ખોલી શકતો ન હતો. એકદમ. અહીં જ મને સૌથી મોટો પ્રશ્ન થાય છે, અને મને ખાતરી છે કે ઘણા શ્રોતાઓને પણ થતો હશે. જો ઈશ્વર સર્વશક્તિમાન છે, તો તેમણે આ બધું તરત જ ઠીક કેમ ન કરી દીધું? તે શૈતાન પાસેથી બળપૂર્વક અધિકારપત્ર પાછું કેમ ન લઈ શક્યા? એક ઝાટકે 7 મુદ્રાઓ તોડી કેમ ન નાખી? અહીંયા જ આખી વાર્તાનો સૌથી ઊંડો અને જટિલ મુદ્દો છુપાયેલો છે. જો ઈશ્વર બળનો ઉપયોગ કરે, તો તે પોતાના જ બનાવેલા ન્યાયના નિયમનું ઉલ્લંઘન કરે. કલ્પના કરો કે એક કોર્ટરૂમ છે. ઈશ્વર ન્યાયાધીશ છે, આદમ આરોપી છે, શેતાન ફરિયાદી છે. ન્યાયાધીશ આરોપીને ખૂબ પ્રેમ કરે છે, પણ તે કાયદાથી બંધાયેલા છે. જો તે પોતાના પદનો દુરુપયોગ કરીને આરોપીને છોડી દે, તો તે પોતે અન્યાયી ઠરશે. અને જો ન્યાયાધીશ જ અન્યાયી હોય, તો પછી આખા બ્રહ્માંડની વ્યવસ્થા પડી ભાંગે. વાહ! એટલે આ કોઈ આધ્યાત્મિક સમસ્યા કરતાં વધુ એક કાનૂની સમસ્યા છે, જેને બળથી નહીં પણ કાયદાકીય પ્રક્રિયાથી જ ઉકેલવી પડે. બિલકુલ. ઈશ્વરના ન્યાય મુજબ
પાપની કિંમત ચૂકવવી જ પડે, તેને અવગણી શકાય નહીં. આદમે પાપ કર્યું હોવાથી તે પોતે આ કિંમત ચૂકવી શકતો નથી. તેથી તેને કોઈ નજીકના સગાની જરૂર છે, જે તેના વતી ઋણ ચૂકવીને ગુમાવેલી જમીન એટલે કે અધિકાર પાછો મેળવી શકે. આ ખ્યાલને સમજાવવા માટે સ્ત્રોતોમાં 2 અદ્ભુત ઉદાહરણો છે. મને લાગે છે કે આ ઉદાહરણો આ જટિલ કાનૂની મુદ્દાને સમજવામાં મદદ કરશે. ક્યાં છે તે? પહેલું ઉદાહરણ યર્મિયા પ્રબોધકનું છે. એ સમયે ઇઝરાયલ દેશનો વિનાશ થવાનો હતો. બધાને ખબર હતી કે જમીન દુશ્મનોના હાથમાં જતી રહેશે. છતાં યર્મિયાએ તેના પિતરાઈ ભાઈ પાસેથી જમીનનો એક ટુકડો ખરીદ્યો. આ એક પ્રતિકાત્મક કાર્ય હતું. તે દુનિયાને કહી રહ્યો હતો કે ભલે આજે બધું બરબાદ થઈ રહ્યું છે, પણ હું આ જમીન ખરીદીને વિશ્વાસ વ્યક્ત કરું છું કે એક દિવસ અમારો વારસો પાછો મળશે. આ તો ભવિષ્યમાં રોકાણ કરવા જેવું થયું. એકદમ નિરાશાની વચ્ચે પણ આશાનું કિરણ. અને બીજું ઉદાહરણ જે રૂથ અને બોઆઝનું છે, એ તો એક પ્રેમ કથા તરીકે વધુ પ્રખ્યાત છે. હા, પણ તે એક પ્રેમ કથા કરતાં ઘણું વધારે છે. તે એક કાનૂની અને આધ્યાત્મિક રૂપક છે. વાર્તામાં રૂથનો પતિ અને સસરા મૃત્યુ પામે છે અને તેમની જમીન અને વારસો જોખમમાં છે. નિયમ મુજબ નજીકનો સગો તે જમીન ખરીદીને અને વિધવા સાથે લગ્ન કરીને વારસો બચાવી શકે છે. પહેલો નજીકનો સગો આ કરવાની ના પાડી દે છે. કેમ? કારણ કે તેને ડર છે કે તેના પોતાના વારસાને નુકસાન થશે. સ્ત્રોતો કહે છે કે આ પહેલો સગો નિયમશાસ્ત્રનું પ્રતીક છે. નિયમશાસ્ત્ર તમને બતાવી શકે છે કે તમે ક્યાં ખોટા છો, પણ તે તમને બચાવી શકતું નથી. અને પછી બોઆઝ આવે છે. હા, પછી બોઆઝ આવે છે, જે બીજો નજીકનો સગો છે. તે કિંમત ચૂકવવા તૈયાર છે. તે જમીન ખરીદે છે અને રૂથ સાથે લગ્ન કરે છે. તે વારસો બચાવે છે. આ વાર્તામાં બોઆઝ અંતિમ આદમ એટલે કે ઈસુનું પ્રતીક છે. તે એ વ્યક્તિ છે જે કિંમત ચૂકવીને આદમે ગુમાવેલો વારસો પાછો અપાવે છે. વાહ! તો રૂથ અને બોઆઝની વાર્તા ફક્ત એક પ્રેમ કથા નથી, પણ માનવજાતના ઉદ્ધારની આખી યોજનાનો એક નાનકડો નમૂનો છે. આના પરથી આપણે એવા મુદ્દા પર આવીએ છીએ કે આ બધું કરવા માટે કોઈકને લાયક હોવું જરૂરી છે. તો આ મુદ્રાઓ ખોલવા માટેની લાયકાતના માપદંડો શું છે? કારણ કે સ્ત્રોતો કહે છે કે જ્યારે આ પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે આખું સ્વર્ગ શાંત થઈ જાય છે અને યોહાન રડવા લાગે છે. એવું કેમ? યોહાન એટલા માટે રડે છે કારણ કે તેને સમજાય છે કે આ કોઈ સામાન્ય કામ નથી. આ માટેની લાયકાત એટલી કડક છે કે કોઈ તેને પૂરી કરી શકતું નથી. મુખ્યત્વે 3 યોગ્યતાઓ હોવી જરૂરી છે. પહેલી, તે વ્યક્તિ વિજયી હોવી જોઈએ. એટલે કે તેણે પાપ, મૃત્યુ અને શૈતાન આ ત્રણે પર સંપૂર્ણ વિજય મેળવ્યો હોય, જેણે પોતે ક્યારે હાર ન માની હોય. ઠીક છે, પાપ પર વિજય, એ તો સમજાયું. બીજી યોગ્યતા શું છે? બીજી, તેણે આદમના બદલે પાપની કિંમત ચૂકવી હોય. એટલે કે તે આદમનો ઉદ્ધારક હોય. તેણે આદમનું ઋણ પોતાના માથે લઈને ચૂકવી દીધું હોય. આ કોઈ દાન નથી, આ એક કાનૂની ચૂકવણી છે. અને ત્રીજી, આ સૌથી મહત્વની લાગે છે. ત્રીજી અને સૌથી મહત્વની યોગ્યતા એ છે કે તે વ્યક્તિ કાયદેસર રીતે આદમનો નજીકનો સગો હોવો જોઈએ. જેમ બોઆઝ રૂથનો સગો હતો. તે કોઈ બહારની વ્યક્તિ ન હોઈ શકે. તે માનવ હોવો જોઈએ. તે આદમ પોતે હોવો જોઈએ, પણ પાપ વિનાનો. અને આ ત્રણેય યોગ્યતાઓ એક જ વ્યક્તિમાં મળવી લગભગ અશક્ય છે. જે મનુષ્ય છે તે પાપી છે. જે પાપરહિત છે, જેમ કે દૂતો, તે મનુષ્ય નથી અને આદમના સગા નથી. આ તો એક કોયડો છે જેનો કોઈ ઉકેલ જ નથી. બરાબર. અને એટલે જ યોહાન રડે છે. પણ પછી તેને કહેવામાં આવે છે, રડીશ નહીં. જો યહૂદાના કુળનો સિંહ, દાઉદનું મૂળ, તે વિજયી થયો છે અને તે પુસ્તક તથા તેની 7 મુદ્રાઓ ખોલવાને યોગ્ય છે. અને આ વ્યક્તિ છે ઈસુ ખ્રિસ્ત, જેમને અંતિમ આદમ પણ કહેવામાં આવે છે. તે આ ત્રણેય શરતો કેવી રીતે પૂરી કરે છે? કારણ કે તે મનુષ્ય તરીકે જન્મ્યા, તેથી તે કાયદેસર રીતે આદમના સગા બન્યા. તે પાપરહિત જીવન જીવ્યા, તેથી તેમણે પાપ પર વિજય મેળવ્યો. અને અંતે તેમણે વધસ્તંભ પર મનુષ્ય જાતિના પાપોની કિંમત પોતાના મૃત્યુ દ્વારા ચૂકવી. અને પછી મૃત્યુ પર વિજય મેળવીને પુનરુત્થાન પામ્યા. આમ તે આદમનો ઉદ્ધારક બન્યા. જ્યારે દૂતો આ ન કરી શકે, ભલે તેઓ શક્તિશાળી હોય,
બિલકુલ ન કરી શકે, કારણ કે તેઓ માનવ નથી, તેઓ ઋણ ચૂકવી શકતા નથી. તો હવે આપણે એ બિંદુ પર પહોંચ્યા છીએ જ્યાં આપણી પાસે એક યોગ્ય વ્યક્તિ છે જે મુદ્રાઓ ખોલી શકે છે. આ તો કોઈ ફિલ્મના ક્લાઇમેક્સ જેવું લાગે છે. તો જ્યારે આ 7 મુદ્રાઓ એક પછી એક તૂટશે ત્યારે પૃથ્વી પર અને બ્રહ્માંડમાં શું થશે? તેનો વ્યવહારિક અર્થ શું છે? સ્ત્રોતો અનુસાર 7 મુદ્રાઓનું તૂટવું એ કોઈ એક ઘટના નથી, પણ 4 મોટી અને એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયાઓની શરૂઆત છે. આને પૃથ્વીના ગ્રેટ રીસેટ તરીકે સમજી શકાય. પહેલી પ્રક્રિયા છે શરીરની પુનઃસ્થાપના. આદમ એટલે કે ઉદ્ધાર પામેલી માનવજાત પાપ, રોગ અને મૃત્યુની ગુલામીમાંથી સંપૂર્ણપણે મુક્ત થશે. તેમને એક નવું, અમર અને આધ્યાત્મિક શરીર મળશે. એટલે કે માનવતાનું હાર્ડવેર અપગ્રેડ થશે. અને બીજું શું? બીજું છે પૃથ્વીની પુનઃસ્થાપના. જે શાસન ગુમાવાયું હતું તે ઈસુ દ્વારા માનવજાતને પાછું સોંપવામાં આવશે. પૃથ્વી પરથી શ્રાપ દૂર થશે, પ્રકૃતિ ફરીથી પોતાના મૂળ સ્વરૂપમાં પાછી આવશે. ત્રીજી ઘટના, જે થોડી જટિલ છે, તે છે 70 અઠવાડિયાનો અંત. આ દાનિયેલની ભવિષ્યવાણી સાથે સંબંધિત છે. હા, આ 17 અઠવાડિયાવાળો ભાગ મને હંમેશા ગૂંચવણમાં નાખે છે. શું તમે તેને સરળ શબ્દોમાં સમજાવી શકો? ચોક્કસ. આ 70 અઠવાડિયાની ભવિષ્યવાણીને એક કોસ્મિક કેલેન્ડર તરીકે વિચારો, જે પાપના ઇતિહાસના અંતિમ પ્રકરણની ગણતરી કરે છે. સ્ત્રોતો દાવો કરે છે કે આ કેલેન્ડરના 70 અઠવાડિયામાંથી 69 અઠવાડિયા ઈસુના પ્રથમ આગમન સમયે પૂરા થઈ ગયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી આપણે એ કેલેન્ડરના છેલ્લા પાનાની બરાબર પહેલાના એક વિરામકાળમાં છીએ. ઘડિયાળ જાણે કે અટકી ગઈ છે. જ્યારે 7 મુદ્રાઓ તૂટશે ત્યારે ઘડિયાળ ફરીથી ચાલુ થશે અને ઇતિહાસનું અંતિમ અઠવાડિયું શરૂ થશે. અને ચોથી ઘટના જે તમે કહી રહ્યા હતા કે સૌથી મહત્વની છે. હા, ચોથી અને સૌથી વ્યાપક ઘટના છે મહાપ્રાયશ્ચિત. આ ફક્ત મનુષ્યો કે પૃથ્વી માટે નથી, આ સમગ્ર બ્રહ્માંડ માટે છે. આનો અર્થ છે કે સૃષ્ટિના દરેક ખૂણેથી પાપ અને તેની અસરને હંમેશા માટે દૂર કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા સર્જેલા જીવો, જેમાં દૂતોનો પણ સમાવેશ થાય છે, તેમની સ્વતંત્ર ઈચ્છાશક્તિ સંપૂર્ણ બનશે. એક મિનિટ, આ તો ખૂબ જ મોટો વિચાર છે. શું તમે એમ કહેવા માંગો છો કે માનવજાતની ભૂલનું નિવારણ એ ફક્ત માનવો માટે નથી, પણ તે સ્વર્ગીય વ્યવસ્થાને પણ સ્થિર કરવા માટે જરૂરી છે? આ તો બ્રહ્માંડના સ્તરની વાત થઈ. બિલકુલ. આ જ તો આહા ક્ષણ છે. માનવજાતની વાર્તા એ બ્રહ્માંડના મંચ પર ભજવાઈ રહેલું એક નાટક છે, જેના દર્શકો સ્વર્ગદૂતો છે. આખી પ્રક્રિયાનો હેતુ ફક્ત માનવજાતને બચાવવાનો નથી, પણ સમગ્ર સૃષ્ટિને એવો પાઠ ભણાવવાનો છે કે પાપનું પરિણામ શું હોય છે અને ઈશ્વરનો પ્રેમ અને ન્યાય કેટલો મહાન છે, જેથી ભવિષ્યમાં ફરી ક્યારેય બળવો ન થાય. આનો અર્થ એ છે કે સૃષ્ટિમાં આજે જે દુઃખ, પીડા, શોષણ અને અન્યાય છે તે બધાનો અંત આવશે. આ એક આશાસ્પદ વિચાર છે. બરાબર. જે ક્ષણે અધિકારપત્ર ખુલશે તે ક્ષણથી ન્યાયની પ્રક્રિયા શરૂ થશે. જેઓ પૃથ્વી પર ગેરકાયદેસર રીતે કબજો કરીને બેઠા છે અને શોષણ કરી રહ્યા છે, તેમના પર ન્યાયનો અમલ થશે. સ્ત્રોતો અનુસાર જ્યારે શહીદોની એક નિશ્ચિત સંખ્યા પૂર્ણ થશે ત્યારે પ્રથમ પુનરુત્થાન થશે. ત્યારબાદ પૃથ્વી પર અંતિમ ન્યાય થશે. શૈતાનને કેદ કરવામાં આવશે અને અંતે એક નવા આકાશ અને નવી પૃથ્વીની સ્થાપના થશે. અને સૌથી સુંદર વાત એ છે કે આ નવી પૃથ્વીનું શાસન તે વિજયી શહીદોને સોંપવામાં આવશે, જેમણે આ લડાઈમાં પોતાનો જીવ આપ્યો. તો આ બધી ચર્ચાનો સારાંશ કાઢીએ તો 7 મુદ્રાઓનું રહસ્ય એ ફક્ત એક જૂના દસ્તાવેજને ખોલવાની વાત નથી. આ એક ભવ્ય અને જટિલ યોજના છે જે આદમે જે ગુમાવ્યું હતું તે પાછું મેળવવા માટે છે. અને આ યોજનાની અસર ફક્ત માનવજાત પર જ નહીં, પણ સમગ્ર બ્રહ્માંડના ભવિષ્ય પર પડે છે. ખરેખર. સ્ત્રોતો અહીં એક ખૂબ જ ઊંડો અને દાર્શનિક વિચાર રજૂ કરે છે. વધસ્તંભ પર ઈસુના બલિદાન દ્વારા ઈશ્વરનો પ્રેમ કે તેમણે પોતાના પુત્રને મોકલ્યો અને ન્યાય કે પાપની કિંમત ચૂકવાઈ એક સાથે સાબિત થાય છે. જ્યારે દૂતો સહિત સમગ્ર સૃષ્ટિ આ ઘટનાને જુએ છે અને સમજે છે, ત્યારે તેમના મનમાંથી ઈશ્વર પ્રત્યેની કોઈ પણ શંકા કે અવિશ્વાસ દૂર થઈ જાય છે.
તેઓ સમજે છે કે ઈશ્વરના નિયમો બંધન નથી પણ સુરક્ષા છે. ખરેખર. એટલે કે સમગ્ર બ્રહ્માંડનું ભવિષ્ય પૃથ્વી પર લેવાયેલા નિર્ણયો પર આધાર રાખે છે. આ વિચાર તો મારા મગજને ચકરાવી દે છે. હા, આ સમજણ તેમની સ્વતંત્ર ઈચ્છાશક્તિને સંપૂર્ણ બનાવે છે. તેઓ હવે ડરથી નહીં પણ ઊંડા પ્રેમ અને સમજણથી ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું પસંદ કરે છે. અને આનાથી ભવિષ્યમાં પાપની સંભાવના જ હંમેશા માટે નાબૂદ થઈ જાય છે. અને તે ક્ષણે જ સૃષ્ટિના સર્જનનો મૂળ હેતુ પૂર્ણ થાય છે. એક એવી સૃષ્ટિ જ્યાં દરેક જીવ પ્રેમ અને સ્વતંત્રતામાં સંપૂર્ણપણે ઈશ્વર સાથે જોડાયેલો હોય. આમ આદમની વાર્તાનું નિરાકરણ આખરે સમગ્ર બ્રહ્માંડના ભવિષ્યને સુરક્ષિત કરે છે. આ અકલ્પનીય છે. આખી ચર્ચા પછી હું શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડવા માંગુ છું. જો માનવજાતની વાર્તાનું પરિણામ માત્ર મનુષ્યો માટે જ નહીં, પરંતુ સમગ્ર સ્વર્ગીય અને ભૌતિક સૃષ્ટિના ભવિષ્યને આકાર આપવા માટે આટલું કેન્દ્રીય હોય, તો તેનો આપણા રોજિંદા જીવનના નાના મોટા નિર્ણયો અને આપણા જીવનના હેતુઓ માટે શું અર્થ થાય છે? આપણી નાનકડી વાર્તા પણ આ મોટી બ્રહ્માંડીય ગાથાનો એક ભાગ છે, એ વિચારવા જેવું છે.